નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આવ્યો છું હું ખેતરે અને જે ખેડૂતોનો પ્રશ્ન છે એમના જમીનના રિલેટેડ આ વિડીયો એવા ખેડૂત મિત્રો માટે રહેશે કે જેમની જમીન છે એ નકશા ફેર છે, ઇવન જગ્યા ફેર છે. ઘણા એવા ખેડૂતો છે કે જેમને સરકારી રીતે સાંથણીમાં જમીન મળી છે, ઘણો ધારા અંતર્ગત જમીન મળી છે, પરંતુ એમને ગામમાં કઈ જગ્યા પર તમારી ખેડ માટેની જમીન આવેલી છે એ તમને ખબર નથી, સર્વે નંબર નથી ખબર. તો આપણી પાસે અહીંયા એક સિસ્ટમ લઈને કે અથવા એક ટ્રીક લઈને આવ્યા છીએ જેથી તમને સર્વે નંબર ખબર નથી તો એ સર્વે નંબર તમે શોધી શકશો. અને સર્વે નંબર શોધ્યા પછી તમે એની એક્ઝેક્ટ લોકેશન, ઇવન તમે જમીન માપણી માટે તમારે કરવાની જે પ્રોસિજર છે ને એ પણ તમારે નહીં કરવી પડે, એના તમને ખૂંટ પણ દેખાડી દેશે. ઇવન તમે થંબનેલમાં જે રીતે જોયું છે એ પ્રકારે જ જમીનની જે ડાયરેક્શન છે એ બતાવવામાં આવશે. તો હું તમને અહીંયા ખેતરમાં જે માહિતી એ પહેલાં હું એકચ્યુઅલીમાં આપી દઉં કે આ જે હું તમને જમીન જે સર્વે નંબરની હું માહિતી આપવા જઈ રહ્યો છું એ પોતે પણ જે એકચ્યુઅલ સરકારશ્રીના રેકર્ડમાં છે ને એમાં એ નકશા ફેર છે, જગ્યા ફેર છે, ઇવન એનું જે ક્ષેત્રફળ પણ વધુ ઓછું છે, ઇવન જે છે એના કરતાં એ વધારે થઈ ગયેલું છે. તો આ વિડીયોમાં હું તમને એક્ઝેક્ટલી બતાવીશ કે એ રીતથી તમે જે પ્રોસેસ કરશો તો તમારે કોઈ સર્વેયરની પણ જરૂર નહીં પડે, તમારે કોઈ માપણી માટેની પણ 99% તમારે જરૂર ના પડે. અને જો એક્ઝેક્ટ તમને અહીંયા ખ્યાલ આવી જાય તો આમાં એવી વાત છે કે આને તમે કોઈ પુરવાર કે પુરાવા તરીકે તમે ઉપયોગ નહીં કરી શકો, પરંતુ તમને નકશો લાવવાનો રહે છે, પછી એમાં તમારે જે તે તમારો નકશો શોધવાનો રહે છે અને પછી તમારી એકચ્યુઅલ જગ્યા પર જવાનું. આવો કોઈ પણ ખર્ચો તમારે કરવાનો નહીં રહે. માત્ર ને માત્ર તમારા ફોનથી ₹1 પણ ખર્ચો કર્યા વગર તમારા ફોનમાંથી આ બધી માહિતી છે ને એ તમે મેળવી શકશો. તો ચાલો હું તમને ફોનની સ્ક્રીન પર લઈ જાઉં અને ત્યાંથી તમે તમારી રીતે જ ચેક કરો કે કઈ રીતે આ જે મેં તમને વાત કરી હતી આ ખેતરનો જે નકશો છે એ ઇવન હું જે નકશામાં બતાવીશ કે હું કઈ જગ્યા પર છું, જેથી તમને કોઈ પણ જગ્યાની જમીન હશે તો પણ તમને ખ્યાલ આવી જશે. અને આ વિડીયો બ્રોકર મિત્રોને પણ ઘણો ઉપયોગી સાબિત થશે, કેમ કે ઘણી જગ્યાએ તમને ખાલી સર્વે નંબરની માહિતી મળતી હોય છે, પછી તમારે જે તે વ્યક્તિને મળવા જવું પડતું હોય છે અને તમારે જે તે ખેતરની માહિતી મળે છે. પરંતુ આ રીતથી માત્ર સર્વે નંબર નાખશો અને એનો તમને નકશો અને એકચ્યુઅલ જગ્યા પણ ત્યાં તમને લઈ જશે. તો ચાલો હું તમને સ્ક્રીન તો મિત્રો આ પ્રકારે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, જેની લિંકની જે છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ, ત્યાંથી તમે આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેજો. જે ગુજરાત સરકાર કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરવાની રહે છે. અહીંયા હું સારી ક્વોલિટીમાં બનાવવા વિડીયો જઈ રહ્યો હતો, પરંતુ અહીંયા વિડીયો જે રેકોર્ડ કરવામાં પ્રોબ્લેમ આવી રહી છે, એટલે તમારે અહીંયા થોડુંક મેન્ટેન થોડુંક અથવા જે આ તકલીફ ઊભી થઈ રહી છે એને થોડું અવગણો એવી મારી વિનંતી. અહીંયા તમારે આગળ પર ક્લિક કરવાનું છે, એના પછી અહીંયા સમજશું શરૂ કરો એના પર સિલેક્ટ કરવાનું છે. એના પછી ફરીથી અહીંયા સમજશું સિલેક્ટ કરો અને આગળની પ્રોસેસ કરવા માટે આગળ વધવાનું. એના પછી તો મિત્રો આ પ્રકારે તમારો જે તે મોબાઈલ નંબર છે અહીંયા એન્ટર કરવાનો. તો ચાલો હું મારો જે મોબાઈલ નંબર છે એ એન્ટર કરી દઉં અને એના પછી ઓટીપી આવશે, એ ઓટીપીથી હું અહીંયા લોગિન કરી લઉં. તો મિત્રો આ પ્રકારે જેવું તમે લોગિન કરશો એટલે આગળની પરમિશન માગશે, એ પરમિશન તમારે આપવાની છે અને પછી નવો પાક ઉમેરો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે. એના પછી તમારે જે તે ખેતરનું નામ છે, હું XYZ અથવા BVC એ પ્રકારે પણ હું ખેતરનું નામ અહીંયા એન્ટર કરું છું, તો એ પ્રકારે તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. એના પછી અહીંયા જે તે તમારા પાક છે અહીંયા સિલેક્ટ કરવાનો હું તમને અહીંયા બતાવું છું, એવું જરૂરી નથી, કોઈ પણ પાક તમે અહીંયા એન્ટર કરી શકો છો. તો હું અહીંયા કપાસ છે એ સિલેક્ટ કરી લઉં. એના પછી જે તે વાવણીની તારીખ છે એ એન્ટર કરવાની આવશે. કોઈ પણ તમે વાવણીની તારીખ છે સિલેક્ટ કરી લો અને અહીંયા આગળની પસંદ કરો. એના પછી તમે જે તે ખેતરની જે ખેતીની પદ્ધતિ છે એ અહીંયા હું પ્રાકૃતિક સિલેક્ટ કરી લઉં. એના પછી અહીંયા તમે જોઈશો ને તો અહીંયા મેળવો એટલે કે સર્વે નંબર પરથી ખેતરની સીમા મેળવો, એ મેળવો પર સિલેક્ટ કરવાનું છે, તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. અહીંયા ઉપરથી તમે સર્ચ કરીને પણ મેળવી શકો છો, સાથે સાથે અહીંયા તમે સ્ક્રોલ ડાઉન કરીને પણ તમારો જે તે જિલ્લો સિલેક્ટ કરી શકો. એના પછી અહીંયા દસાડા તાલુકો છે, ગામ મારું સુછિયા છે જે અહીંયા ઉપર જ બતાવે છે. એના પછી અહીંયા સર્વે નંબર તમારે સિલેક્ટ કરવાનું છે. મિત્રો તો મેં વિડીયોમાં સ્ટાર્ટિંગમાં જણાવ્યું હતું કે જો તમને સર્વે નંબર નથી ખબર તો હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકીશ, જ્યાંથી તમને ખબર નથી એવા ખેતરના પણ સર્વે નંબર ત્યાં તમે મેળવી શકશો. તો અહીંયા જે તે મારો સર્વે નંબર છે 42 નંબર છે એ હું અહીંયા સિલેક્ટ કરી લઉં અને નીચે સ્ક્રોલ ડાઉન કરીને અહીંયા મેળવી લઉં. એના પછી અહીંયા તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરી દઉં
એટલે અહીંયા તમે જોઈશો કે નીચે એક નકશો ગૂગલ કરીને એક નકશો ખોલવા માંડ્યો છે, થોડુંક લોડિંગ થઈ રહ્યો છે, પછી હું તમને અહીંયા શાંતિથી બતાવું. તો તમે અહીંયા જોઈ શકશો મિત્રો કે આ જે બ્લુ ડોટ છે, જે મારી લોકેશન છે અને આ ખેતરની જે તે ડિટેલ છે. હવે આ હું જેવો આગો પાછો થઉં ને એવો મિત્રો આ મારી લોકેશન પણ આગી પાછી થતી હોય, એટલે કે મતલબ બદલાતી રહે છે. હવે અહીંયા તમે જે તે ખેતર પાસે જોઈશો ને તો આ મારો જે તે શેઢો છે, અને એ શેઢો અહીંયા મેં તમને સ્ટાર્ટિંગમાં જ બતાવ્યું હતું કે આ મારું ખેતર છે એ નકશાફેર પછી એની સાથે સાથે જે એની જે દિશા અથવા આપણે એનું કહીએ માપ એ બધી રીતે ફેર છે. જે આ ટ્રીકથી જ મેં એ ખેતરને મેળવ્યું હતું, જેથી કરીને મારે જે ગામનો નકશો છે ઇવન 7 બાર કાઢવા એવા નાનાથી લઈને મોટો ખર્ચો પણ મેં જે ઓછો થયો એ મારે થયો હતો. તો આવી રીતે તમારે જે તે લોકેશન છે એ તમે મેળવી શકો છો. અને તમને એમ લાગે છે કે આ તો બનાવટી હોઈ શકે, તો ચાલો બાજુમાં એક મારું ખેતર બીજું પણ છે જેના દ્વારા જ હું તમને અહીંયા બતાવું. તો અહીંયા મેળવો પર હું ફરીથી સિલેક્ટ કરીશ. અહીંયા જે તે મારો જિલ્લો છે એ સિલેક્ટ કરી લઉં, અને તાલુકો મારો દસાડા, ગામ છે સુસિયા, અને એનો જે બીજો સર્વે નંબર છે એ સર્વે નંબર છે મારો 54. અહીંયા 54 હું સિલેક્ટ કરી લઉં અને પછી સબમિટ કરીશ ને એટલે મિત્રો તમે જોજો મારી લોકેશન છે ને એ તો ત્યાંની ત્યાં જ છે, અને બાજુનું કોઈ મારું ખેતર છે એ અહીંયા તમને બતાવે છે. હવે જો એ ત્યાં જવું તો અહીંયા તમે જોશો કે આ પ્રકારે એનો જે નકશો છે એના પછી અહીંયા તમે લોકેશનના આધારે જે તે તમારું ખેતર છે, પછી જે તે તમારું માપ છે, બધી માહિતી તમને ત્યાંથી મેળવી શકશો. તો મિત્રો જેવું મેં વિડીયો તમને જણાવ્યું હતું એ પ્રકારની બધી રીત દ્વારા તમે તમારી લોકેશન છે નકશાફેર, જો તમને અહીંયાથી નકશાફેર જગ્યા ફેર લાગે તો DILRમાં તમે જે 31 ડિસેમ્બર 2026 સુધી તમારે જે તે વાંધા છે એ આપી શકો છો, ને એ અનુસંધાને તમારે આગળની પ્રોસેસ એટલે કે 7/12માં તમારા સુધારા કરાવી શકો છો.